મિત્રો, જો તમે મારી માનો આ દખરો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમારા પણ રૂમવાળા ઊભા થઈ જશે. હું જ્યાં ઘરમાં નોકર તરીકે કામ કરતો હતો તે ઘરની માલકીન તીર્થયાત્રા પર ગઈ હતી અને તેની 15 વર્ષની પુત્રીને મારી પાસે મૂકીને ગઈ હતી. ઉપર દોડી દોડીને તેને બધું કામ કરતો હતો અને જ્યારે રાત થઈ ત્યારે હું તેને મારી પાસે સૂતો હતો. માલકીને પણ મને તેની પરવાનગી આપી હતી. તે રાત્રે મને કંગની પછી વસ્તુ અનુભવ થયો તેથી જાગી ગયો. પણ તે રાત્રે માલકી પુત્રી મારી સાથે જે કરી તે માલકીન તીર્થયાત્રા પર જતી હતી તેથી જ સવારથી મારું જીવન મુશ્કેલી માંગ હતી. મને વારંવાર કહેતી હતી કે રોહિત, મારો આખું ઘર તારા હાથ માંગ છે. હું જેટલો તારા પર વિશ્વાસ કરું છ ટલો બીજા કોઈ નોકર ઉપર કરી શકતી નથી. મારું નામ રોહિત છે. હું 24 વર્ષના હતો, પરંતુ 12 વર્ષની ઉંમરથી માલકી ના ઘરમાં કામ કરતો હતો. તેથી જ તે મારા પર જેટલો વિશ્વાસ કરતી તેલો તે કોઈના પર વિશ્વાસ કરતી ન હતી. તેથી તે મને બધી વાત કહી રહી હતી. તેને કહું, રોહિત, હું મારી દીકરી અંજલિને ઘરે મૂકીને જાઉં છું, તેથી તું તેને ધ્યાન રાખજે. તને ખબર છે કે તેને અંગમાં લવાની આદત છે. મેં કહા, હા માલિક, મને ખબર છે. તે 15 વર્ષની હતી, પરંતુ તે થોડી સાગલી અને લાકી હતી. તે માલકીની એકમાત્ર પુત્રી હોવાથી તેને બહુ પ્રેમથી રાખવામાં આવી હતી. હજુ સુધી તે અંગલી સાથે રમતી હતી. મેં કહું, માલકી, હા તેને સંભાળ લશતે, ચિંતા ના કરો. પર માલકીને આગળ જ કહું તે સાપને મારા પગ નીચેથી જમીન સરક ગઈ. તે આવ કેવી રીતે બોલી શક્ય? તે કહેવા લાગી કે તું મારી અંજલિ સાથે તેના રૂમમાં સૂજે. આ સાંડીને તો મારા હોશ ઉડી ગયા. તે તો મોટી થઈ ગઈ હતી. હવે મારું મગજ ફરવા લાગ. મેં કહા, માલકી, નાની છોકરીના રૂમમાં કેવી રીતે સહી શક? તમારે વિચારીને વાત કરવી જોઈએ. આ યોગ્ય નથી મને લાગત. પણ તેને કહે, રોહિત, મારે કણી સાબ નથી. મેં જગ તેજ થવ જોઈએ. તુમ અંજલિના રૂમમાં સૂઈ જજે. મને આ વાત જરા બરાબર લાગતી ન હતી, પરંતુ હમ તેને વારંવાર નકારી ન શક્ય. પણ મેં મારા હૃદયમાં નિશ્ચિતપણે નક્કી કરી લીધું હતું કે અંજલિના રૂમમાં નહીં. મારી માલિક એક વિધવા હતી, પરંતુ તે ખૂબ જ અમીર હતી. માલિકની તેની પાસે ઘણી જમીન અને મિલકત હતી, જેના તેને પૈસા મળતા હતા. અને તેમની એકમાત્ર દીકરી હોવાને કારણે તેની ઘણી પ્રેમથી પરવરિશ કરી હતી. હું જ્યારે ઘર કામ કરવા આવ્યો ત્યારે માલિક જીવતા હતા. તેઓ એકસાથે બધા ખૂબ જ ખુશ હતા. પણ અંજલિના જન્મના થોડા મહિના પહેલાં માલિક મૃત્યુ પામ્યા હતા. તેની મુક્તિ માલકી પાગલ જેવું વર્તન કરવા લાગી હતી. તે કહેતી હતી કે માલિક હમણાં આવી જશે. અને તે સમયે હું 10 વર્ષના હતો, પરંતુ મારી માલકીની હાલત જોઈને હું ખૂબ રહ્યો હતો, કારણ કે માલકીન મારા પ્રત્યેનો રવ ખૂબ જ સારો હતો અને તે મારી ખૂબ જ કાળજી રાખતી હતી. જ્યાં તેન દુઃખ જોઈ શકતો ન હતો. જ્યારે અંજલિનો જન્મ રે માલકી ખૂબ રડી હતી તેના પતિને યાદ કરીને. પણ પછી તેન દિલ અંજલિ માન લાગી ગયે હત. માલકી ના માતા પિતા તેના ફરીથી લગ્ન કરવાયતા હતા, પરંતુ તેને સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. તેને કહે કે અમારા પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી અને મારું માખું જીવન મારા પતિના નામ ઉપર વિતા દશ. અને તેને તેમ જ કર હત. તેને પોતા માખું ઘર સંભાળી લીધું હતા. આમ કરતા ચતી ગયા હતા અને માલકીન સૌથી વફાદાર અને વિશ્વાસુ નોકર હતો. માલકીને કારોબારની સંભાળ મને સોંપી દીધી હતી અને આ વર્ષે અમારી માલકીના માતા પિતા તીર્થયાત્રાએ જઈ રહ્યા હતા. તેથી જ માલકીને કહું કે મારે પણ તીર્થયાત્રાએ જવું છે. તેથી અંજલિ હંગામ શરૂ કરી દદ હતો કે તે એકલી ઘરે નહીં રહે, પણ તેના પેપર હતા. તેથી માલિકને ક્યું કે તે અંજલિ મંતર ખરાબ નહીં કરતી. તેને અંજલિને કહું કે તું ઘરે જ રહે જ. પણ માલકી મને જે કની ખેતી હતી તે મને બહુ અજીબ લાગત હત. અને પછી તે મને બધું સમજાને તીર્થયાત્રા પર ચાલી ગઈ અને તેના જતાની સાથે જ બેસી ગયો અને શાંતિના શ્વાસ લીધો. પછી મેં રસોઈ બનાવવાવાળાને બોલાવવાને મારા માટે સરસ ચા બનાવી. પરંતુ જ્યારે પણ મારી માલિક ઘરે હતી તો ત્યારે હું સોફા પર ક્યારે સતો ન હતો. જો કે તેને ક્યારે મને આ વાત માટે ના પાડી ન હતી. તેમ છતાં હંમેશા તેની સાથે માલિક અને નોકરના સંબંધ જાવી રાખતો હતો. પણ મેં વિચાર કે માલકીન બહાર ગઈ છે તો હું થોડા દિવસ માલિકો વાલું જીવન જીવી. પછી મેં સુખનો શ્વાસ લીધો અને ખુશીથી મારા બમને પગ ટેબલ પર મૂક અને હાથમાં રિમોટ પકડને ટીવીની ચેનલ બદલવા શરૂ કરી. હજુ તો અમે રિમોટ હાથ ધો અને અંજલિ હોલ માંગાવી. જ્યારે અંજલિ હોલ માંગાવીને મારી બેસવાની રીત જોઈ ત્યારે તે કહેવા લાગી કે રોહિત, તારી ફરિયાદ તો માના આવતા
જ કરીશ કે તું તેના મોઘા ટેબલ પર પગ રાખીને બેઠો હતો. તેના આવતા જ હું ઊભો થઈને બેસી ગયો અને કહા કે અલી ભગવાનને ખાતર માલકીને મારા વિષય ફરિયાદ ના કરતી. પછી મેઇન ટીવી બંધ કરી અને રિમોટ સાઇડ પર મુખ પર હજુ અંજલિ ગુસ્સા માંગતી અને તેને સોફા પર બેઠી અને રિમોટ હાથમાં પપડીને કહેવાલા આગી કે માં ઘરે નથી આનો મતલબ એ વિચાર કે તલોને માથે ચઢા જ્યાં સુધી માન ઘરે નથી ત્યાં સુધી આ ઘરની માલકીન હું છથી તો બધા એમ જ કરો કે જેવી રીતે હા કચ્છ મેં ક હાથ જે કરો નાની માલિક તેમ થ પર અંદરથી તો થાકી ગયો હતો કારણ કે મારે નાની માલકી સાથે ક્યારે બનત ન હતે તે ચિત્ર હરકતો કરતી રહેતી હતી અને હું તેની હરકતોથી બહુ ચિંતા માનતો. તે મને બજારના ઘણા બધા ચક્કર લગાતી હતી અને કહેતી હતી કે મારા માટે સામાન આવશો ડ્રાઈવર નહીં જાય અને ના કોઈ બીજો નોકર જશ અને માલકીન પણ તેને કણી કહેતી ન હતી કારણ કે તે તેની એકમાત્ર દીકરી હતી. તથી માલકી કહેતી હતી કે અંજલિ કહેતે કરી નાખો. પછી જ્યારે નોકરચા બનાવીને લાવ તો મારા પર હસવા લાગ્યો અને કહેવા લાગ્યો આવી ગયો તારી ઓકાત પર. પછી મેં તેની સામે ગુસ્સાથી જોયે અને તેને ચાનો કપ ટેબલ પર મુખ મારે જે ચા પીવી હતી તે અંજલિ ખૂબ જ આનંદથી પીતી હતી. આખો દિવસ આવી રીતે વિવિધ કાર્ય કરવામાં પસાર થયો. પછી જ્યારે રાત થઈ ત્યારે હું મારા રૂમમાં સવા જતો હતો તો અંજલિ કહેવા લાગી કે તું કજાય જ. રોહિત માએ કહત કે તમારા રૂમમાં સુઈશ. અંજલિની વાત સાબને મને નવાઈ લાગી અને મેં આશ્ચર્યથી અંજલિ તરફ જોયે મેં કે નાની માલકી મને મારા કોટર સિવાય ક્યાં ન ગાવતી નથી ઘરમાં બીજી નોકરાની પછ તો તેને તમારી સાથે શું વડાવો. તો તે કહેવા લાગી કે મને કે હત કે તમ સુઈશ તો તુમ જહું સુઈશ સીધી રીતે રૂમ માંગ આવ અને જમીન પર સૂઈ જાઓ. રૂમ માંગ તો આવી ગયો પણ મને વિચિત્ર રીતે બેચની લગવા લાગી. અંજલિ જને બેગ પર સૂઈ ગઈ અને રૂમની લાઇટ બંધ કરી દી. ચારો તરફ અંધાર રૂમ હત. મારું હૃદય ખૂબ ઝડપથી ધડકતા હદ ભલે તે 15 વર્ષની હતી પરંતુ હમ તો 15 વર્ષનો નહોતો. મને કોઈ કહેલી વાત યાદ આવી કે એક છોકરી અને એક છોકરો રૂમાન સાથે હોય તો તે ત્રીજો શૈતાન હોય. જજ મને સમજાત ન હદ કે માલિકને શા માટે ક્યું કે હું તેને પુત્રીના રૂમ માંગ એકલો શું. તે ઈચ્છા તો એક નોકરાનીને પણ તેના રૂમમાન છોડાવી શકતી હતી. રૂમમાન થોડી લાઇટ હતી. નજરે મેન બેર પર સૂતે. અંજલિ તરફ જોયું તો મારી નજર તેના ચહેરા ઉપર તીર થઈ ગઈ હતી કારણ કે તે સૂતી વખતે ઘણી નિર્દોષ લાગતી હતી. અચાનક તેન મારી નજર બદલી નાખી મારી આંખો જોરથી બંધ કરીને સવાન પ્રયાસ કરીએ અને વિચારવા લાગ્યો કે શૈતાન મારા પર કાબુ મેળવે તે પહેલાં હું સૂઈ જા. પછ મેં ભગવાન નામ લેતા મારી આંખ બંધ કરી અને જ્યારે અલાર્મ વાગ્યા ત્યારે મારી આંખો ખુલી અને મેં ઘડિયાળમાં જોયે તો 7 વાગ્યા હતા. તેથી ઝડપથી ઊભો થયો અને તેના રૂમમાંથી બહાર નીકળી ગયો. અંજલિને શાય જવાન હત અને તેન પેપર પણ હત માલકીને ક્યાં હત કે અંજલિને ડ્રાઈવર સાથે એકલી ન મોકલ જેત. જ્યારે અંજલિ તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી તો મેં જાય તેને શાય મૂકી દી. પછી જમીનોના હિસાબ જોવા લાગ્યો કારણ કે હિસાબ કરવાની મારી જવાબદારી હતી. એક કામ માન એવો લાગી ગયો કે મને અંજલિ પણ યાદ ન રહી કે મારે જ તેને પાછ લેવા જવાની છે. હું મારા કામમાં ટલોબત ડૂબી ગયો હતો કે આ વિચાર મારા મનમાં થજ નીકળી ગયો હતો. અંજલિને બવાગ રજા પડી જવાની હતી અને અત્યારે 2 વાગી ગયા હતા જ્યારે મારો ફોન વાગવા લાગ્યો અને મેં તે નંબર જોયો રે તે મારી માલકીનો નંબર હતો. મેં ફોન ઉપાયો ત્યાં માલકી મારા પર વરસી પડી કે મને અંજલિનો ફોન આવ્યો હતો. તે હજુ શાલા માંગ તું તેને લેવા કેમ નથી ગયો. આ સાબને મારું મગજ હલી ગયે. હું તો સા ભૂલી ગયો હતો. મેં ક બાજારના કામ મને હિસાબ માંગતો તો મને ભૂલાઈ ગયું. મને માફ કરી દો. તો માલકી મને કહેવા લાગી કે જા તમને લને આવો. મેં બધા કા બંધ કર્યા અને ઘરની બહાર નીકળી ગયો. મેં ડ્રાઈવર તરફ ગુસ્સાવાળી નજરે જોયે. મેં કહું તે મને કહી શકતા ન હતા કે નાની માલકીની રજા થઈ ગઈ છ તો તેને કહે કે હું તને શા માટે કહા માલકીને તો તને નોકન સરદાર બનાવ જ તે જે તને કહીને ગઈ છ તું જતે વાતો ધ્યાન રાખ તની વાત પર. તો મને બહુ ગુસ્સો આવ્યો હતો. માલકી જરત ગઈ હતી જાણે બધા ન કરો મારી માથે ચડી ગયા હતા જ્યારે તની સામે તો બધા માથું નમાવીને રહેતા હતા. હું ઝડપથી ડ્રાઈવર સાથે બેઠો અને શાળે ગયો તો આખી શાલા ખાલી હતી. એક અંજલિ જ શાલા માંગ હતી. પછી મને જોઈને ચોકીદાર મને કહું માટલ મોડું કેમ થયું અને અંજલિ ગુસ્સામાં લાલ પીળી થઈને કારમાં બેસી ગઈ જ્યાં સુધી ઘરે ન પહોંચો
ત્યાં સુધી તે મને બાતો સંતી રહી. તે મને કહેવા લાગી કે માને તું માવા દે, હમ તારી ફરિયાદ ન કરું તો મારું નામ. અંજલિ નહીં મારી ભૂલ હતી તેથી ચૂપચાપ તેની વાત સાંભળતો રહ્યો. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે નોકરે ભોજન પણ તૈયાર કર્યા ન હતા અને નોકરાની પણ ઘર સાફ કરવાની બદલે વાતોમાં વ્યસ્ત હતી. આ જોઈને મને ચક્કર આવવા લાગ્યા હતા. માલકી મીના આખું ઘર અસ્તવ્યસ્ત બની ગયે હત. હું કોઈને પણ કણી કહીએ તો બધા મને કહેવા લાગતા કે તું પણ અમારી જેમ જનો કરો, અમારા માથા ઉપર ચડ, વાણી તારે કાની જરૂર નથી. હું માલકીને વિના બહુ હેરાન થઈ ગયો હતો. મેં નોકરાનીને બરાબર સાફ કરવાન કહું અને મારી દીકરી હેઠ આખું ઘર સાફ કરાવ રાત્રે. હમ થાકી ગયો હતો અને જ્યારે અંજલિના રૂમમાં ગયો ત્યારે તે મોટેથી તેની શાળાના પ્રશ્ન યાદ કરી રહી હતી. હું મારી જગ્યા પર ગયો અને સૂઈ ગયો કારણ કે હમ ઘણો થાકી ગયો હતો. પર રાત્રે મને લાગ કે હોલમાં કોઈ બીજું પછી મેં કોઈના પગલાં અવાજ સાંભ. જ્યારે મેં આંખ ખોલી તો મને લાગ કે જાણે કોઈ અંજલિના રૂમ બહાર માણસ ઊભો છે અને રમણી બારીમાં અંદર જોવાનો પ્રયાસ કરી રહ્યો છે. મેં મોટા અવાજે કહે કે કોણ છે. ત્યાં પછી મને થાય કે કોઈ રસોડા તરફ ઓળત જત રહું. તથી તત જો ઊભો થઈને રસોડા તરફ જવા લાગ્યો પણ ત્યાં રસોડું સાવ ખાલી હાથમાં લાઇટ ચાલુ કરી પણ ત્યાં કોઈ ન હતો. રસોડાના એક દરવાજો બહારથી પણ ખુલતો હતો. મેં ત્યાં જોયે તો તેન દરવાજો થોડો ખુલ્લો હતો. તેથી મેં બહાર જાને જોયે બહાર મૌન હત. મેં અંદરથી દરવાજો બંધ કરી દદ અને પાછો આને સહી ગયો. વિચાર લાગ્યો કે રાતના સમય અંદર જે વ્યક્તિ આવી હતી તે કોણ હતી. રાત્રે જ્યારે કૂતરાના બસવાનો અવાજ આવી રહ્યો હતો ત્યારે અંજલિ ડરી રહી હતી અને કહેવા લાગી, મને ડર લાગે છ આ કૂતરા મને ખાઈ જશ. મેં મારો હાથ પકડ્યો અને તે બે પર પતાનું હાથ મારતી હતી. તે કદાચ તેની અંગમાંગ તેની માને શોધી રહી હતી. હું સમજી શકતો ન હતો કે આવા સમય મારે શા કરવ જોઈએ. પછી હું મારી જગ્યા પરથી ઉઠીને અંજલિના હાથમાં મારો હાથ મૂક. પછી તે મારો હાથ પકડને ગાઢ અંગમાં સૂઈ ગઈ હતી. પછી જ્યારે તે અંડી અંગમાં સઈ ગઈ ત્યારે મેં હળવેથી મારો હાથ તેના હાથ અલગ કરી નાખને ફરીથી મારી જગ્યા પર સઈ ગયો. તે પછી હમ અંજલિના રૂમમાં સૂવા લાગ્યો. એક દિવસ એક નોકરે દૂધની ખીર તૈયાર કરી અને તેને પખાવા કું અને કહું માં ખાઈને તને શાંતિથી અંગ આવી જશ. મેં પણ ખીર ખાધી અને રાત્રે અંજલિના રૂમ માંગ્યો. તે રાત્રે મને ખરેખર ખૂબ જ સારી અંગ આવી હતી. મારી આંખ જ્યારે ખુલી ત્યારે સવારે પડી ગઈ હતી. મેં મારી આંખો ખોલી અને મેં જોઈ કે બે ખાલી હતો. ત્યારે સવારના 6 વાગ્યા હતા. અંજલિ આટલી જલ્દી ક્યારે પણ જાગતી ન હતી અને તેમાં આજે રવિવાર હતો. જ્યારે હું રૂમમાં બહાર આવ્યો ત્યારે અંજલિ ત્યાં પણ ન હતી. મેં આખા ઘરમાં જોયે પણ તેને પણ મને દેખતી ન હતી. મને બહુ ડર લાગતો હતો. મેં અવાજ કરીને બધા લોકોને જગાયા અને પતે તેને શોધન શરૂ કર્યા પરંતુ તે આખા ઘરમાં કને ન હતી. મારા ચહેરાના રંગ આંખો બદલી ગયો હતો કારણ કે માલકીન તેની છોકરીને મારા ભરોસે મૂને ગઈ હતી. તો રાત્રે કેવી રીતે સૂઈ ગયો. પછી મને ખબર પડી કે રસોઈ બનાવવા વાળો નોકર પર ગાયબ હતો. મારા મનમાં વિચાર આવા લાગ કે થોડા દિવસ પહેલાં મેં એક માણસને અંજલિના રૂમમાં રસોડામાં જતા જોયો હતો ન જ હશે. મેં તરત જ માલકીનને ફોન કર્યો અને આખી વાત માલકીનને કહી દી. મને તેન સરનામ પણ ખબર હતી. માલિકને કહું તો તે નોકરની ઘરે પહોંચો અને તેની પાસ જા. હું પોલીસને ફોન કરું છું. પણ જ્યારે તેના ઘરે પહોંચતો તેની પત્ની કહે કે તે ઘરે આવ્યો જ નથી. ત્યારે ને ત્યાંના વિસ્તારના લોકો પાસેથી ખબર પડી કે સવારે નોકર અંજલિના મોમ પર હાથ રાખીને તેને કામાં ક્યાં જે હતો. તે સમયે પોલીસ પણ અમારા બંગલા પાસે આવી ગઈ હતી. તમામ તપાસ બાદ બંગલા નહીં બહાર લગાવે કેમેરાની મદદથી તે કારણ નંબર મળી ગયો હતો અને તે અંજલિને જબરદસ્તીથી કારમાં બેસાડી રહ્યો હતો. ગાડીના નંબર ચેક કરવા ઉપર જગ્યા ખબર પડી ગઈ હતી અને પણ પોલીસ સાથે ગયો હતો અને તે કાર એક સુમસા જગ્યા પર ઊભી હતી. પછી મને યાદ આવ્યું કે તે મને એક વખત આજ પર લાવ હતો. અહીં તેના મિત્રો રહેતા હતા. હું ભાગતો તે જગ્યા ઉપર જવા લાગ્યો. જ્ઞાન તેના મિત્રના ઘર હત. પોલીસ પાછળ આવી પરંતુ તે ઘરમાં પહેલાં જ પહોંચી ગયો હતો અને મેં દરવાજો જોરથી માર્યો અને તે ખુલ્લી ગયો. સામે નોકર અને 2 માણસો હાજર હતા. તેઓ અંજલિને દોડા વડે બાંધીને ખુરશી પર બેસાડી દી હતી. તે ખૂબ જરતી હતી. તેને જોઈને મને ગુસ્સો આવ અને મેં તે બધાને ખૂબ માર્યા અને થોડી જવારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ. પછી તેઓ તેને પકડીને જેલમાં ધકેલી દી
અને રડતા રડતા અંજલિ મને ગળે લગાડી લીધો. તે ખૂબ જ ડરી ગઈ હતી. મેં તેને કહું કે તમ ચિંતા ના કર, જ્યાં સુધી હા જીતો છું ત્યાં સુધી તને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. થોડા દિવસમાં માલકી પર પાછી આવી ગઈ હતી. માલકીન અંજલિને જોઈને સીધી બેટી પડીને રડવા લાગી હતી. તે મને કહેવા લાગી કે મને તારા પર પૂરો ભરોસો હતો કે તું મારી દીકરીને સુરક્ષિત રાખી. મેં કહું કે હું તેને મારી નાની બહેનની જેમ જમાન છું અને જ્યાં સુધી હું જીવી ત્યાં સુધી તેને ચિંતા ના કરતા. કોઈ તમારા ઘરની ઉપર જોઈ નહીં શકે અને ન તો અંજલિની ઉપર પણ કોઈ હાથ નહીં નાખી શકે. આ સાબ મારી માલકી પણ ખુશ થઈ ગઈ હતી. ધન્યવાદ દોસ્તો.